નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। 1 ઓક્ટોબરથી બદલાશે આધાર કાર્ડથી લઈને ઇન્કમટેક્સ સુધીના નિયમો। દિવાળી પહેલા મજૂરોને મોદી સરકારની મોટી ભેટ, હવે દર મહિને મળશે 26,000 રૂપિયા। જીએસટીના 12% સ્લેબમાં ઘટાડા પર ચર્ચા, 100થી વધુ વસ્તુઓ થઈ જશે સસ્તી। કેજરીવાલે કહ્યું 75 વર્ષનો નિયમ પીએમ મોદીને પણ લાગુ થશે। બંધ થઈ જશે 10, 20 અને 50ની નોટ, બજારમાંથી ધીમે ધીમે થઈ રહી છે ગાયબ। ઉત્તર ગુજરાતમાં રાંધનપુરને નવો જિલ્લો જાહેર કરવાની લવિંગજી ઠાકોરની માંગ। તહેવારોની સિઝનમાં જનતાને મોંઘવારીનો ડામ, ખાદ્ય તેલોમાં 345 રૂપિયાનો વધારો। સોમવારે રાજ્યભરના નિવૃત્ત એસટી કર્મચારીઓનો બસ ભરો આંદોલન। નવરાત્રી પહેલા 2 વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાતના નિયમોનું પાલન કરવા હાઈકોર્ટનો આદેશ। અમદાવાદમાં વક્ફ બોર્ડ મુદ્દે મળેલી બેઠકમાં રાજ્યમંત્રી અને અસદુદ્દીન ઓવૈસી વચ્ચે થઈ રકઝક। ભાજપની સરકાર બનશે તો પીઓકેને જમ્મુ કાશ્મીરમાં સામેલ કરવામાં આવશે, સીએમ યોગી। સરકારે શ્રમિકોના લઘુત્તમ વેતનમાં કર્યો વધારો, હવે દૈનિક મળશે 783 રૂપિયા। કેન્દ્રીય 24 સાંસદીય સમિતિની રચના કરી, રાહુલ ગાંધી, કંગના રાણાવત અને રામ ગોપાલ યાદવ સહિતના નેતાઓને મળ્યું સ્થાન। રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું ધરણા પ્રદર્શન, ખુદ સીએમ ભૂપેન્દ્ર પટેલ વિરોધમાં જોડાયા। ઝારખંડ વિધાનસભા ચૂંટણી પહેલા ખેડૂતોને મોટી ભેટ, 2 લાખ રૂપિયા સુધીની લોન માફ। પીએમ જે વ્યક્તિ પર કૌભાંડનો આરોપ લગાવે છે તેને ડેપ્યુટી સીએમ બનાવી દેશે, વિધાનસભામાં બોલ્યા કેજરીવાલ। દેશના કરોડો ખેડૂતોને મળશે નવરાત્રીની ગિફ્ટ, પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો 5 ઓક્ટોબરે રિલીઝ થશે। શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, ધોરણ 1 થી 8નો બદલાશે અભ્યાસક્રમ, 19 નવા પુસ્તકો આવશે। કેનેડા બાદ હવે અમેરિકામાં હિન્દુ મંદિરોમાં કરાઈ તોડફોડ, લખ્યા વાંધાજનક સૂત્રો। દિવાળી પહેલા કરોડો કર્મચારીઓ માટે ખુશખબર, પગારમાં 8,500 રૂપિયાનો વધારો કરશે। કોટન કોર્પોરેશન દ્વારા 1 ઓક્ટોબરથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ થશે। કેજરીવાલની મુશ્કેલીઓ ફરી વધશે, સીબીઆઈએ જેલમાં જઈને મહાઢગ મુકેશ ચંદ્રશેખરનું નિવેદન નોંધ્યું। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 થી 3 રૂપિયાનો ઘટાડો। ભારતીય શેર બજારમાં સેન્સેક્સે બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ, નિફ્ટી પણ નવી ઊંચાઈઓ પર। સુરતમાં 12,600 કરતાં વધારે વાહન ચાલકોના લાયસન્સ થશે રદ। જગન્નાથ મંદિરના પ્રસાદમાં વપરાતા ઘીની ક્વોલિટીની પણ ચકાસણી કરશે ઓડિશા સરકાર। કંગના રાણાવત દ્વારા શીખ સમુદાય વિરુદ્ધ કરવામાં આવેલા નિવેદનોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સારા કાર્યો પર ખરાબ અસર પડી। રાજકોટ સહિત રાજ્યભરમાં રેશન કાર્ડ, કેવાયસી સહિતની કામગીરી ઠપ। ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું, ખેડૂતોને સિંચાઈ માટે 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવામાં આવશે। આતિશી સરકાર હવે દર મહિને મહિલાઓને આપશે 1,000 રૂપિયા। એસબીઆઈના કરોડો ગ્રાહકો માટે ખુશખબર, હવે QR કોડથી નીકળશે એટીએમમાંથી પૈસા। પ્રિયંકા ગાંધીએ ભાજપ પર હરિયાણામાં બેરોજગારીની મહામારી ફેલાવવાનો આરોપ મૂક્યો। અખિલેશે કમિટી રેડ ભ્રષ્ટાચાર પર સીએમ યોગી પર નિશાન સાધ્યું। હીરા ઉદ્યોગમાં કાસા હીરાની અછતથી પરેશાન, ભાવમાં તીવ્ર વધારો થવાની ભીત। મંદિર સરકારી સંપત્તિઓ બાદ વક્ફ બોર્ડનો એએસઆઈના 156 સ્મારકો પર દાવો, હુમાયુનો મકબરો અને કુતુબ મિનાર પણ સામેલ। એકનાથ શિંદેએ મળીને રાજ ઠાકરે પાસે પુત્ર માટે સમર્થન માંગ્યું। મુસ્લિમ મહિલાઓને કડક કાયદાથી મળશે આઝાદી, દુનિયામાં બનશે નવો ઇસ્લામી દેશ। શિષ્યવૃત્તિ માટે રેશન કાર્ડ નંબરની એન્ટ્રી દૂર કરી પ્રક્રિયા સરળ બનાવવા ભલામણ કરી। સુરતમાં નવરાત્રીને લઈને પોલીસે જાહેર કર્યું ખાસ નોટિફિકેશન, રાત્રે 12 વાગ્યા સુધી વગાડી શકશો લાઉડ સ્પીકર, શેરી ગરબા માટે કોઈ ટાઈમ લિમિટ નથી।
પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના સમાધાન પર ચર્ચા કરી. બનાસકાંઠામાં વાવ વિધાનસભા ચૂંટણીનું 15 દિવસમાં જાહેરનામું બહાર પાડશે ગેનીબેન ઠાકોર. યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં ફી સામે વપરાશકર્તાઓનો વિરોધ. 75% લોકો ફી ઉઠાવવા તૈયાર નથી. નીતિશ કુમારે પીએમ મોદીને લખ્યો પત્ર. વંદે ભારત ચલાવવાની કરી માંગ. રાજ્યના નાના મોટા શહેરોના તૂટેલા રોડ રસ્તા, ખાડા અને ભૂવાની ખુદ વડાપ્રધાને નોંધ લીધી. તિરુપતિ બાદ હવે વૃંદાવન પ્રસાદ પર ઉઠ્યો સવાલ. સાંસદ ડિમ્પલ યાદવે તપાસની કરી માંગ. ગુજરાત સરકાર નવરાત્રી ગરબાને લઈને એક્શનમાં. આયોજકો માટે જાહેર કર્યા નવા નિયમો. ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે કોંગ્રેસના નેતા કુમારી શૈલજાનું મોટું નિવેદન. અમિત શાહે કહ્યું ગોળીનો જવાબ ગોળીથી જ અપાશે. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 ફરી નહીં આવે. અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું ભારત હવે તકો તૈયાર કરે છે, રાહ જોતું નથી. સીએમ યોગીનો હરિયાણામાં આક્રમક પ્રસાર. કહ્યું રમખાણો કરશો તો 7 પેઢીની સંપત્તિ જપ્ત થઈ જશે. ભારત તેનો પહેલો સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા તૈયાર. અમેરિકા કરશે મદદ. સુરતમાં નકલી નોટ છાપવાનું મિની કારખાનું ઝડપાયું. 3 આરોપીની ધરપકડ. તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદ પર બોલ્યા શારદા પીઠના શંકરાચાર્ય. ઘીની જેમ અસલી નકલી હિન્દુની પણ ઓળખ થઈ. રેશન કાર્ડ ધારકોએ ગામડે જવાની જરૂર નથી. દેશના કોઈપણ ખૂણે રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવી શકશો. મમતા બેનર્જીએ ફરી પીએમ મોદીને લખ્યો પત્ર. ડીવીસી અંગે ફરિયાદ કરતી વખતે લગાવ્યો મોટો આરોપ. સુરતની હાલત વધુ સિરિયસ. ભયાનક રોગચાળાથી ટપોટપ મરી રહ્યા છે લોકો. હવામાન વિભાગે તોફાની પવન અને વીજળીના ચમકારા સાથે 25 થી 27 દરમિયાન ભારે વરસાદ પડવાની આગાહી કરી. તિરુપતિનો બદલો ટૂંક સમયમાં લેવાશે. જગતગુરુ રામભદ્રાચાર્યએ હિન્દુ સનાતન બોર્ડની કરી જાહેરાત. ગીર સોમનાથ ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તિરુપતિ વિવાદ વચ્ચે પવન કલ્યાણ ભગવાન વેંકટેશ્વરને પ્રસન્ન કરવા 11 દિવસ સુધી તપસ્યા કરશે. રાજસ્થાનમાં પેટા ચૂંટણીની 7 બેઠકો પર કડક સ્પર્ધા. ભાજપનો દાવો તમામ બેઠકો જીતીશું. કોંગ્રેસ એકલા હાથે લડશે. મમતાના કટ્ટર વિરોધી અધીર રંજન ચૌધરીનું પત્તું કપાયું. કોંગ્રેસે શુભંકર સરકારને બંગાળના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા. શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મોટો ઉલટફેર. દિશા નાયક બનશે નવા પ્રેસિડેન્ટ. બાંગ્લાદેશના ઢાકાની મસ્જિદમાં ઉગ્ર અથડામણ. નમાઝ સમયે મારામારીની સર્જાઈ ઘટના. ગિરિરાજ સિંહે કહ્યું ગુનેગારોને ફાંસી આપો. હિન્દુ ધર્મને ભ્રષ્ટ કરવાનું ષડયંત્ર.